હે હે એક તો તડકો એ ભાઈ એ દાદા આ ધોમ તડકામાં આ છોકરીને લઈને ક્યાં આલ્યા જાવ છો? એલા ભાઈ હું કરું હશે હશે પણ આમ કઈ બાજુથી? એ અમે આવ્યા ઉત્તર ગુજરાત થી. ઓહો હો ઠેઠ ઉત્તર ગુજરાતથી. હા તો પછી આઈન પા હું ભૂલા પડ્યા પાછા? એ ભૂલા પડ્યા નથી, આ સોડીએ ભૂલા પડ્યા. કેમ આઈન પા કઈ ખોવાઈ ગયું છે? ના 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 ખોવાય તો નથી ગયું. હવે તમારા ગામમાં કાંઈ સારું ઠેકાણું હોય ને તો મારે સોડીને કાંઈક ઠેકાણા પાડવી છે. ઓહો હો આને આટલું મૃત્યુ ગોતો છો? એ દાદા તો હવે એ બધી ચિંતા છોડી દો. કેમ? આ તમારી સામે જ મૃત્યુ ઉભો. વાહ ભાઈ વાહ, તો હારામાં હારું ગામમાં ગોતવા ન જાવું. હા હા તે હાલો આપણે નક્કી કરી નાખીએ. એ વાત બટા તારી હાશી, નક્કી કરવાનું જ છે. પણ એમાં એવું છે, હું તને એક શોખવટ કરી દઉં. હા હા અમારી સોડી છે ને એને 3 વાર છૂટું થઈ ગયું. 3 વાર છૂટું થઈ ગયું? હા. પણ ઈ કેમ? એમાં એવું છે ને, આની પેલા વાળા હતા ને એને 150 વીઘા જમીન. હા તે મારે સોડીને છે ને નકરું ખેતી કામ જ કરાવે. ઓહો હો હવે આ હાવ નાની એવી તમારી દીકરી આ ખેતીનું કામ થોડું કરે? આખો દી રોજ ખેતર જ મને કામે મોકલ્યા કરે એટલે હું થોડી રહી શકું. હા બેટ તું બેટા શાંતિ રહેજે. ઈ મારે સોડી કામ ન કરી કે એટલે પછી છે ને છૂટું કરવા નક્કી કર્યું. એટલે છૂટું કર્યું નથી હજી? ના ના એ છૂટું કરી નાખો અને મારી હારી નક્કી કરી નાખો તમ તારે. પણ છૂટું તો ભાઈ અમારે કરવું જ છે, પણ ત્યાં છે ને 20,000 રૂપિયા ભરવાના છે. 20,000 રૂપિયા ભરવાના છે? હા તે ભરી દેવાય ને દાદા. એટલી બધી અમારી કેપેસિટી નથી. ઠીક, એટલે એનું જ્યાં નક્કી કરો એ લોકો આપે ત્યાં ભરો, ત્યાં છૂટું થાય ને પછી બીજે. હા બટા હા. હા તે 20,000 આપણે ભરી દઈએ. તો તું 20,000 આપીશ? હા 20,000 હું? આ તો તમે આમ ઓછી જ માંગ કરી કહેવાય. આના 2 લાખ કીધા ને તો 2 લાખ હું ભરી દે. પણ જો હજી એક શોખવટ કરી દો. હા બોલો બોલો. તમારે કાંઈ જમીન ને એવું કાંઈ છે નહીં ને? એ દાદા જમીન છે 4-5 વીઘા છે ને ઈ ઉડાડી નાખશું તમ તારે. અને તમારી છોકરીને છે ને વાડીએ કોઈ દે નહીં આવવાનું. વાહ વાહ વાહ, તો ભલે લ્યો. દાદા અમારે તો આયા કરોડમાં ભાવ બોલે, કરોડમાં. અને તમારી છોકરી હવે રાજ કરશે તમ તારે. એમ? એ દાદા તો મને છે ને આ મૂર્તિ બહુ ગમે છે. હા બટા તારું નક્કી જ કરવાનું છે. તો કોઈ મોટા છે? હા મોટા છે પણ એ 20,000 અત્યારે તાત્કાલિક મળે એમ નથી. કેમ? કેમ કે મારા બાપા ઘરે નથી. હા તો કાંઈ વાંધો નહીં, મોટારે બેઠક કરવી. હા મોટા રે બેઠક કરી ત્યાંથી હું તમને 20,000 નો વહીવટ કરી દઉં એટલે તમે છૂટા, બરાબર ને? હા તે હાલો વહી આવો આને પાવી આવો તમ તારે. બેહો એ રાજા મહેમાન કોણ છે? એ સરપંચ મારું વ્યવહાર થાય એમ છે. હું વાત કરે તું? ઉત્તર ગુજરાત ના છે, આઈના નથી. ઠેક આઈને નથી? નહીં. હું કે છે હા પાડે કે ના પાડે? હા પાડે છે પણ એક થોડીક તકલીફ છે. બરોબર તારી તકલીફ પછી. એ દાદા આ તમારી છોકરીનો વ્યવહાર કરવાનો છે? હા આ મુરત્યો દાદા આપણું જ ઘર છે એમ સમજજો તમ તારે. અમારા ગામના સરપંચ છે આ. કેમ? હા પણ અમારે ઘર જેવો વ્યવહાર આની આયરી. વાહ ભાઈ વાહ હારું બાપા. દાદા ઘર જેવો વ્યવહાર પણ ઘર રાજા મારું છે, તમારું નથી હો પાછું. હવે સરપંચ એ તમારું ઘર એ મારું ઘર. એ ભાઈ એવું ન હાલે. એ દાદા તમે ગામમાં કોઈને પૂછ્યું કે આ મુરત્યો કેવો છે, એની ઓળખાણ પૂછી, એનો વ્યવહાર કેવો, એ બધું પૂછ્યું પેલા? એ સરપંચ શું બોલો છો તમે? એ રાજા સોખવટ તો કરવી જ પડે ને. તમે કેવા છો આમ અંધારામ રાખીને કોઈને છેતરાય નહીં પછી. છેતરવા નથી એ દાદારી મારે બધી વાત થઈ ગઈ. પૂછો તમ તારે. હે દાદા બધી વાત થઈ ગઈ ને? હા વાત થઈ ગઈ. અને મુરત્યો ગમ્યો, અને મારે છોડીને મુરત્યો ગમ્યો ને. જો એ છોડી હજી એક દાન વિચાર કરી લે. આ મુરત્યાને હે ને તારી જેવી 27 છોકરી જોવા આવી હતી, આ તું 28 માં છો એટલે ધ્યાન રાખીને દાદા હે ને વ્યવહાર કરજો. હું તો તમને ચોપટની વાત કરું. જો આ ગામનો સરપંચ છો પછી મને ન કહેતા તમે. કેમ આનામાં કાંઈ ખાટ ખોપણ છે? એ સરપંચ હું તમને ઉલટા વચ્ચે રાખવા અહીંયા લાવ્યો છું, તમે તો મારી વાતો કેવી ઉડાડો છો? એ રાજા એમ કહેવાનું હોય પછી તમે તારી કરો છો. કેમ આમાં કાંઈ જુગાર બુગાર રમે છે? ના દાદા આ તો મેં તમને એમ કીધું. આ તો હું કીધું એમ કહું તો ખોટું કહો તો વયા જાવ કે નહીં એવું. ના મુરત તો બહુ સારો બસ તો વાંધો નહીં.
એ સરપંચ હા એક થોડું કામ કરવાનું છે તમારે. હવે હું કામ કરવાનું? એક 20,000 ઉછીને આપો લ્યો. જો રાજા હજી તો વેવળ ક્યું નથી કે તમે રોન કાઢવા મીડા ઈ વાત નો કરતો પૈસાની વાત નહીં. એટલે સરપંચ કાંઈ હું બૂસ નથી મારવાનો. મારા બાપા બહાર ગયા છે કમાવા, ઈ આવે એટલે તમને પાછા. એ રાજા તારું વ્યવહાર અને 20,000 હું આપું એમ ઈ વાત ને ઈ તારા કાકાને મળે વાલજી કાકાને ઈ આપશે હું નહીં આપું. એની પાસે જાવ છો પણ તમે થોડાક કરી દો ને. આ તો કાંઈ વાંધો નહીં પૈસા મને પાછા દેવા પડશે. જો તારું ઘર બંધાતું હોય તારા ઘરે રોટલા ઘડવાળા આવતા હોય તો 10 નો ટેકો કરું વધારે 1 રૂપિયો ને આપું. અને જો તારા બાપ આવે એટલે રોકડા પૈસા મારા ઘરે દેવા આવજે. હા અપાવી દઈશ. આ તો વાંધો નહીં એ આલે 10 બરોબર ને. હા હવે 10 ની ફરી તારા કાકા ઘરે કરવાની ભલે બરોબર ને. હા. થઈ જાય થઈ જાય જ ને. તો કાંઈ વાંધો નહીં નકર મારું નામ દે ને કાલ તારા કાકા ઘરે હું આવું. દાદા આ 10 રાખો. અને હજી આપણે છે ને વ્યવહાર ગામમાં ઘણો બધો છે. મારા કાકા રહેશે ને એની પાસે જઈ હાલો તમ તારે. હા આટે વાંધો નહીં. એ રાજા હાલ ને હું આવું હું જવાબ આપે છે જોઈ તો લેવી તારા કાકા. ઈ હારા મારું હાલો. હાલો હાલ છોડી. વયો કોણ છે રાજા હું છે પણ એ બેહવા દે ને ભાઈ બધાને હમણાં. એ વાલજીભાઈ હું ટગર જોવો છે તમારા જ મહેમાન છે આ. એ કરપત અમારા ઓછા ને મહેમાન એ વાલજીભાઈ આ કોણ છે? નાખ્યો. હા તો એ તમારો નહીં? હા ઈ મારો. હા તો એના મહેમાન કે તમારા મહેમાન બધું એક જ છું ને. રાયજો હે ને ડાળે વળગે છે નક્કી થાય છે રાયજો. હે રાજા નક્કી થાય. હા આ કન્યા આ એના દાદા. એ સીતારામ. સીતારામ દાદા. હે સરપંચ આ તો પણ ડાળે વળગતા હોય તો પછી એને કે વળગાડી દો ને. આયા હું લેવા બધા આવ્યા. એ વાલજીભાઈ કાક મોટાની ઓળખાણ તો કરવી પડે કે નહીં. મારા ઘરે આવ્યા હતા ને હવે તમારા ઘરે આવ્યા. આ દાદાને જે પૂછપરછ કરવી ને એ કરી નાખે. જો આ વરાજાના કાકા છે. આ વરાજાના કાકા એમ ને. હા હું એનો કાકો. હા આ મકાન તમારું. હા મકાન મારું. તમારે કેટલા છોકરા? એક જ થી. એક જ છે ઠેક. હા એમ ને. હા હા તો આને કઈ આમ લેણું બેનું તો નથી ને? ભાઈ રેણું તો એને ઘણું કરવું પણ ક્યાંક આપે તો થાય ને. કેવું છે? ગામના કોઈ આપતા જ નથી 5 રૂપિયા નો આપે અને હું લેણું થવાનું હા એમાં રેણું હું થવાનું. ઠેક. હા પછી કઈ પત્તે જુગાર? હે દાદા તમે ક્યાં એવું પૂછો છો? હવે આને છે ને જુગાર તો ઘણું રમવું. પૈસા બાબા જોવે ને પૈસા વગર કાંઈ ન થાય. એ વાલજી કાકા હું બોલો છો તમે? ઈ ભાન છે તમને? તો હું હાસુ રાજા કહું છું તું જુગાર નથી રમતો બરોબર. રમવું તો છે તારે પૈસા નથી તું ક્યાં રમવાનું? હા હું કામ આવું બોલો ને ઈ હવે મને ખબર ના પડી. ભાઈ એવું નથી ભાઈ પૂછ્યાનો જવાબ આપું છું તું પેલી શાંતિ રાખ. જવાબ બોલો. કાંઈ નહીં વાલજી કાકા. તમને એમ કે મારું તોડાઈને અહીંયા ગોઠવવું છે એમ ને? એટલે એવી વાત નથી બાપા ભાઈ. હું ક્યાં તને કહું છું તમ તારે ગોઠવાઈ જતું હોય તો સારું જ છે એટલે ગોઠવી જ નાખો જાઓ. તો પછી વાલજી કાકા હારા શબ્દ બોલો ને. એ વાલજીભાઈ જો આનું થઈ જાય ને તો બીજે ક્યાંક તમારા છોકરાનું ધ્યાનમાં રાખશે. અને આ હે ને બાપ દીકરો બે નકરામ જો ગામના તોડ જ કરે છે. કાંક રોટલા ઘડવાળો આવી જાય ને તો કામે લાગી જાય ત્રણ. એ વાત આજે કામે લાગી જાય સરપંચ. હા કે આપડી ક્યાં ના છે તમ તારે હાલો ને આયા તો નવા લુગડા પહેરી ફેટો બેટો વાળીને ઉયા જાય મઢે. પણ કાંક મૂંઝવણ છે એ રાયજો પૂછે એનો જવાબ દઈ ગયો એટલે પૂરું હમણાં. હું મૂંઝવણ છે? મૂંઝવણ બીજું શું હોય વાલજી કાકા? એ દાદા એમ કે છે થોડાક રૂપિયા ઉપર ભરવાના છે. હજી એ છોકરીનું સૂટ નથી થયું ને ના ભરે પછી છૂટું થાય એમ છે. લ્યો આવ્યું ને સરપંચ. તું ન્યાય ને આવીને ઊભું રહ્યું. હું તો આ જોવે ને આ પૈસા હોય તો એનું થાય એમ વાત છે. હવે છૂટું કરવાનું હોય તો કરી નાખો એમને. આયા કાંઈ મારી આગળ કાંઈ કેવું હું કાંઈ એવું નથી આપવાનો ભાઈ. એ વાલજી કાકા આ ગામના સરપંચ થઈને 10,000 નો ટેકો કર્યો અને તમે તો મારા કાકા છો. થોડો ઘણો ટેકો કરો તો મારું કામ થઈ જાય. એ એમ કાંઈ ટેકો ન કરાય. તમે દર વખતે એવી રીતે કહો છો ટેકો કરો ને આમ કરવું રોટલા કરવા પછી ભાઈ પછી અમારી ઉપર હાંઠિયો થઈ જાય છે. એ વાલજીભાઈ ગજુ તારા બાપાને સમજાય. જો અત્યારે ભૂખડ કાકા ઘરે છે નહીં બરોબર એટલે 10,000 નો મેં ટેકો કર્યો 10,000 નો તારા બાપા ટેકો કર્યો બરોબર ને. જો ભૂખડ કાકા આવી જાય એટલે 10,000 તમ તારે હું અપાઈ દઈશ બસ. પણ જો નો થાય તો પછી હાલ છોડી. એ ઉતાવળ નથી. બેઠો એ સરપંચ આ છે ને હાવ ખોટાડીનો છે. આવી કાંઈક પૈસાની જરૂર હોય ને ત્યારે જ ભૂખડ કાકા ગાયબ થઈ જાય કા બાપા? હા એલા ભાઈ વાલજીભાઈ હું માથે લો બસ તમ તાર 10,000 હું આપી દઈશ બરોબર ને. ઈ નો આપે તો કાંઈ નહીં. અત્યારે આવ્યું છે કે નહીં કન્યાની તો જાવા ન દેવાય એમ કહું. આ તો કાંઈ વાંધો નહીં તમ તાર સરપંચ. તમે 10 પાછા આપ્યા છે ને? હા મેં આપ્યા ને હજી તમે 10 આપો એટલે 20 થઈ જાય ને. આ તો કાંઈ વાંધો નહીં 10 હું આપું બરોબર. જવાબદારી તમારી રહેશે બધી. મારી જવાબદારી બસ. આ તો કાંઈ વાંધો નહીં. હાલો દાદા તમને તમ તારે 20,000 એમ આપી દઈએ બરોબર ને? હા આપી ગયો 10 તમારા. હા લ્યો ઉભા રહ્યો. આ લ્યો 10. હા
બરોબર છે. ગણમાં હું એમ તો વિશ્વાસ છે તમારો પર. હાલ છોડી હાલ. અરે એ દાદા ક્યાં જોડીને લઈ જાઓ? પૈસા તમે લઈ લીધા અને હવે આને લઈને ક્યાં જાઓ? અરે એ વાત સાચી છે ભાઈ તારી, પણ એમાં શું છે કે આપણું હવે નક્કી, પણ તમે ત્યાં ગામડે જાણ લઈને આવો બરોબર, પછી હું છોડીને મોકલી દઈશ. અરે આમ કાંઈ નહીં કરવું હો, અમારા મઠાસરી મેં ફૂલ હાર કરી નાખશું આજ ને આજ જ તે. હવે તમે તમ તારે સાવ અમારે શું વાંધો છે? અમે ક્યાં જાવ છોડીને, બરોબર ને સરપંચ? હા દાદા તમતારે એની જવાબદારી તમતારે એમ લઈ લે, બરોબર ને? હવે બધું એટલું બધું ક્યાં લાંબુ કરો, અત્યારે તાત્કાલિક ગોળી નાખી ફૂલહાર, બરોબર ને? હા તમે ક્યાં વયા જાઓ ક્યાં છો એ થોડી ખબર છે. પછી સકુ સકર વયા જાઓ પછી અમારે શું કરવાનું? ના બાપા ના, એવા માણસ થોડા છીએ અમે. આ તે વાંધો નહીં તમ તારે, તમે મઢે છે ને ફૂલ હાર કરી નાખજો. મારે ઉપર પૈસા ભરવા જવાના છે ને એટલે હું જાઉં, નકર ઈ લોકો પાછા અહીંયા ડખો કરવા આવશે. તમે આવત તો અહીંયા ફૂલહારમાં તમારો શું વાંધો? ના ના, મેં તમને કીધું એમ છે, ઓલા ડખો કરવા અહીંયા આવશે. અરે ના ના ઈ અહીંયા આબા નો જોવે હવે. હા. જાઓ તમ તારે તમે હા, હા. ભરી દેજો પૈસા, બરોબર છે? અને કારક આટો બાટો મારતા રહેજો. ના 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 ના, આટો મારતા રહે. એ છોડી તો તું અહીંયા રહેજે, હું છે ને સામે પૈસા ભરતા હું. રોવાનું ન હોય, રોવાનું ન હોય. હવે ઈ આપણે એને કાંઈ એવું ન કહેવાનું, ઈ તો એના દાદા છે તો રોવે બિચારી. સાની રહી જા, સાની રહી જા. હા. હાલે વાપરવાના રાખજે, અને કાંઈ તકલીફ બકલીફ પડે ને તો ફોન બોન કરતી રહેજે. ગામડે કરજે ફોન, મારી આગળ તો છે નહીં, બરોબર ને? આ તે તમ તારે જાવ, અમે ફૂલ હાર કે અથવા ફૂલડા ઉડાડશું બાકી કરી નાખું આજ ના. હા તો કાંઈ વાંધો નહીં, બધા છે ને મારા છોરીનું ધ્યાન રાખજો હો. હા સીતારામ એ સીતારામ. રામ રામ. રામ રામ રામ. રામ. રાજા હવે હવે જા. ઉતાવળ રાખ ને ફૂલહારની તૈયારી કરાવ. હા હા, હું બધી છે ને તૈયારી કરું, પછી આવો તમે. હા તો વાંધો નહીં, જા. અરે આ બી 10-15 મિનિટમાં જાઓ તમે. સારું કર્યું લો સરપંચ, ગોઠવાય તો ગયું આનું, બરોબર છે ને? હવે કાંઈ આપણે કાંઈ લોચો નથી કરો. હવે આપણે 10-15 મિનિટ પછી ચા પાણી પીવા જઈ. એ હું શું કહું, આ રાજ્યના ફૂલહાર છે એમાં પાછું જમણવાર તો હશે ને? હે નકે ખાલી હું ને ધક્કો ખાવા. હું કેવું સરપંચ? હા જમણવાર તો હોય જ તે ને કાવલજીભાઈ. હવે હું જમણવાર હોય એ સરપંચ? ભલા માણસો, હવે 10 સરપંચ આપ્યા, 10 મેં આપ્યા છે, તો ત્યાં કાંઈ જમણવાર હોય? ત્યાં કાંઈ ન હોય, ભલે ગોઠાણા ખવડાવે, પણ ઈ ડાળે વળગી ગયો ને ઈ ગમ્યું મને, બીજું કાંઈ નહીં. આ ભૂખડ આવી ગયો, લ્યો. આ ભાઈ ભૂખડ. આહા. લે કેમ સરપંચ, કેમ કરો ઉપડ્યા? બસ હવે તારા ઘરે જઈ છી ગોળધાણા ખાવા. લે હા, કેમ ગોળધાણા? ગોઠાણા તો હોય ને, રાજાને ડાળે વળગાડી દીધો, ડાળે. રાજાના ફૂલ હાર કર્યા એના ઘરે છે ને વહુ લાવીને મેકી દીધી મી. લા પણ હું તો જ્યાં હમણાં કઈ ખબર નથી. એ ભાઈ તું આયા નહોતો ને કે બધું વાલજીભાઈ મેં ગોઠવી નાખ્યું છે, રાજાનું પાકું થઈ ગયું ને જો અત્યારે ઘરે ફૂલહાર છે કે નહીં એમાં તમે જ આવી છે. સારું કર્યું તું આવી ગયો. લ્યો હા, અને આમ જો 20,000 રૂપિયા લાય. એ 20,000 છે ને આપે? 10 મેં આપ્યા, 10 સરપંચ આપ્યા. કેમ? અરે પણ મને ક્યાં આપ્યા તમે? અને મને ખબર નથી. એ ભાઈ ઈ ઘરે જાય ને એટલે બધી ખબર પડશે. 10 મને આપવાના, 10 વાલજીભાઈ ને, એટલે તારા છોકરાનું ગોઠવાઈ એમ જ રાખવાનું. એ આ ગોઠવાઈ દે એવું નથી. આમ જોવો સરપંચ, તમને નથી ખબર. હવે જો વ્યવહાર જોવા આવ્યા હોય ને તો ઈની બસમાં છે ને આ પાછા કાઢી મૂકે એવા છે, અને તમે એમ કહો છો કે મેં 10,000 આપ્યા અને અહીં આપ્યા. એલા એ ભાઈ એનારી ધડ કરીમાં જો એ નક્કી કરી દીધું, મેં નક્કી કર્યું, એટલે પૈસા તો તારે દેવા જ પડશે. 20,000 રોકડા. જો મને પૈસા દેવામાં કાંઈ વાંધો નથી. જો રાજાને વહુ જો ઘરે હશે ને તો સરપંચ તમને હું 10,000 આપી દઈશ અને વાલકા તને આપી દઈશ. બસ જો બોલો ન પડતો. રાજાને વહુ હોય તો તમારે મને 10 આપવાના, આને 10 દેવાનું, બરોબર? અરે આપવા ને યાર. અરે તો તમે મારા ભગવાન થઈ ગયા યાર. ભલે ગમે એમ થઈ, અને મારા રાજાનો ડાળી તો વળગી ગયો. હાલ હાલ કરે, હાલ દેખાડ યાર. એ રાજા આવ. એ ખોલો જલ્દી. આ હું છું. એ રાજા કોએ બાંધી દીધો તને? હું કોઈએ બાંધી દીધો? એક ઘડીક મારું આમ જોખું આવી ગયું ને ત્યાં ઓલી બાઈ તો બાંધીને વહી ગઈ મને. બાજર વહી ગઈ તને? તો તમે કહેતા હતા ને કે મેં રાજાના ફૂલહાર કરી દીધા છે. એ ભાઈ રાજાને પૈસા આપેલા જ હતા અને એ પૈસા તારા દેવાના જ. રાજાનો હોય પાસે હતા. હવે ઈ વહી જેમાં અમે શું કરી? પૈસા લાય અમારા તું. હવે મેં તમને હું સરપ્રાઈઝ કીધું તું કે જો રાજાનો હશે ને તો હું તમને અને વાલકાને બેયને પૈસા આપી દઈશ. એ ભૂખાડ એવું ન હોય તો ઈ તારા 20,000 ગયા તમ તારે. હવે હે સરપંચ, મારા 20,000 રૂપિયા નથી ગયા. 20,000 તમારા અને વાલકાના બેયના થઈને ગયા છે.